ખરેખર જે આજે માં ભગવતી જોગમાયા રાજા બદલાની આ જૂની જગત વાઘેલા પરિવાર જે આ પાવન ધરતી માથે આજે મારી માં વિહોત, મારી માં કોઠાવરી, મારી માં આગાહ દેવી, માં ખોડિયાર, માં મેરડી, દાદા ખેતર પાર આહ પાર માં શીતળા અને અમારે વાઘેલા કુળના હુરાપુરા અમારે પેઠા દાદા ખરેખર મિત્રો હવે આમ જો મને શાંતિથી કઈક ગાવા દો, બોલવા દો, તમે હવે સાંભળશો ને તો કઈક મને આનંદ આવશે, કઈક બોલવાની મજા આવશે. એટલે આજનો પ્રોગ્રામ આપણે માતાજીના ગુણગાન, માતાજીની જે કાંઈ તમને આનંદ આવે તમને રમાડીશ, ધૂણાવીશ, પણ શાંતિથી સાંભળો તો. કારણ કે આ હતું એક તારની વસ્તુ છે, સુરતાની વસ્તુ છે. માતાજી હું ઘણી વખત મારા પ્રોગ્રામમાં કહું છું કે જે આપણો દેવી સમાજ ભલામણા માં ભગવતીએ નામ કેવું દીધું, આપણી જાતિ આગળ આપણી દેવીનું નામ આવે. કોણ કે દેવી પૂજક. એટલે આ એક આપણે ગૌરવ લીધા જેવી વાત છે. અને ભલામણ આપણે દેવી પૂજક ને આપણી દેવીનું કામ હોય. નાયકની દેવી, દેવી તો જગતમાં એક જ છે, ધર્મ તો જગતમાં એક જ છે. ભાગલા તો આપણે માણાએ પાડ્યા છે, ધર્મે ભાગલા નથી પાડ્યા. એટલે અહીંયા વાઘેલા પરિવાર આજે માને મુઠ્ઠી જાહેર દેવા બેઠું છે. સર્વે અહીંયા નાયક આવી છે, સમાજ આવી છે. તો આજની જે 2-5 કલાક છે ને આપણે ધર્મના ખાતે કાઢવાની હોય. બાકી તો કામ ધંધા, મહેનત, મજૂરી એ તો આપણે હજુ કાયમ કરવાનું છે. પણ આજની જે આ રાત છે માના નામ, એના નામ આજે આમ જો તલીન થઈ જવાનું છે. જો અમે માં કરતા હોય અને માએ જો અમને આવડો દરજ્જો દીધો હોય તો તમે કરો તો તમને કાંઈક આપશે. પણ હવે ગાવા વાળા ગાતા હોય, ધૂણવા વાળા ધૂણતા હોય, આપણે આપણી રીતે હરતા હોય, ફરતા હોય, મોજ મજા કરતા હોય તો એ હજુ યોગ્ય ન લાગે. એટલે સર્વે મારો દેવી સમાજ મારો સમાજ છે. બધાને વિનંતી છે કે શાંતિથી માતાજીના ગુણગાન સાંભળો. જ્યાં આનંદ કરવાનો હોય ત્યાં આનંદ કરજો. મોજ આવી ત્યાં હાકલ પડકાળા દાદ દેજો. કારણ હું ઘણી વખત કહું છું કે જગતમાં ધર્મને તો હંધાઈ માને છે, માતાજી ભગવાનને 18 આયલન માને છે. પણ જે મારો દેવી પૂજક દેવી હાટું થઈને જે જાદુ કરે ને જગતનું કામ નથી થાય. આપણા દેવી પૂજક સમાજની માલિકા એવા ઇતિહાસ છે કે કોઈ ધર્મ હાટું થઈ માયા જાતિ કરી દે, દેવી હાટું થઈ ખેતર ખોયડા જાતા કરી દે, દેવી હાટું થઈ એ દીકરા જાતા કરે મારી નાય દી. આપણો આ દેવી પૂજક સમાજ અહીંયા અમારે વાઘેલા પરિવાર, મારા દાદા વીરાની દેવી, મારા દાદા સતુની દેવી, અને જે અમારે ભના બાબાના સાર પહોળા ભાઈ, અમારે ભના બાબાના 4 પહોળા, અમારે જીવણભાઈ, દાનાભાઈ, મનસુખભાઈ અને સુખાભાઈ. સમજા જેવી વાત છે ભાઈ. અમે વનકીરા
વનકેલા પાંદડા આવ્યા વાને વીંટો અમે વનકેલા પાંદડા આવ્યા વાને વીંટો અમારા દેશમાં દકાર પડ્યો તમારા મલકમાં વરતવા આવ્યા ભાઈ કારણ કોક સમાનો બોલ કોક સમાનું આહુડું અને કોક સમાનું દાન મારી નાય ઉગી હરે હો કેટલાય વર્ષોના વાણા વીતી ગયા છે અને જૂનો માળો મેલી જૂની જગત મેલી હવા હો પંખીડાના ટોળાની માલિપાથી આ બે સાર પંખીડા કદાચ વિખૂટા પડી ગયા તો તઈએ મારા દાદા પેથાની દેવી મારા બાપ વીરાની દેવી બોલી આમરો મારી બનુડાની વસ્તી હાલો રાજા વડલાની જગ્યા માથે હાલો અને બેટા રાજા વડલાની જગ્યા માથે ગરીબીના હાથી પાણા માંડો અને એક બીજો તમારા પડેલ પાણીએ ડુબરા પાણીએ બાપ પેથાની દેવી બાપ વીરાની દેવી જો કંકુના લેખ ન લખી દઉં અને જો પૈડા પાણીએ એમથી રાજા વડલાની જગ્યા માથે જો અશ્મે સગન નો રસાવી દઉં ને તેથી મને બાપ વીરિયાની દેવી મને દાદા પેથિયાની દેવીની મને ખોટ લાગી જાય અને આ છડી વાળા જે છો બહેનો ભાઈઓ તમે હદાય શાંતિ જ રાખજો હા પછી તમે હેન્ડલિંગ નકરું કરશો તો પછી અહીં અમારું હું થાય એટલે બહુ માણસોને હેરાન ન કરતા બેઠા હોય એમને બેહવા દેજો કારણ કે મને એક મારા સમાજનું ગૌરવ છે મારા દેવી સમાજનું ગૌરવ છે કારણ આજે મેં એક વિડીયો જોયો એક વિડીયો મોગલ સમાચારમાં ન્યૂઝમાં એક વિડીયો જોયો એક ભાઈ હાથમાં તલવાર લઈ કઈ કજી હોય છે ડકો હોય પણ હૈસી કોક માતાજી ઉપાસે પોલીસ વાળાએ ચારુ બાજુ એને ઘેરી લીધા પણ એ હાથમાંથી તલવાર મેલતો નતો સેવટે ઓલા જમાદારે એમ કીધું તું જો તલવાર નો મૂકને તો તને હોનબાઈ ના હમ્સ માતાજીના હમ દીધા ને એને હથિયાર હેઠા મૂકી દીધા કેવડો વિશ્વાસ ભલા માણા દેવી હાટું થઈ ખપી જાય ને ઈ અમારો દેવી પૂજક સમાજ છે કે દેવી હાટું કદાચ પોતાનો જીવ દેવો પડે ને તો દઈ દઈએ દેવી હાટું ધર્મ હાટું થઈ પ્રાણ પાથરવા હોય ને તો પોતાના પ્રાણ પાથરી દે ઈ અમારો દેવી પૂજક સમાજ રાજા વડલાની જગ્યા માથે આજે માં ભગવતી આજે લગભગ આ છઠ્ઠો દિવસ છે ને જાગરિયા છઠ્ઠો કેટલા 9 દિવસનું માનવું છે કેટલા 9 દિવસનો અહીંયા પંખીડાનો મેળો મારી નાચ ખાલી હંજા જેવું છે અત્યારે જેમ પ્રયાગરાજની માલિકા કુંભનો મેળો હાલે છે ત્યાં કુંભનો મેળો કરોડો માણસો જાય છે પણ હું તો મારા દેવી પૂજક સમાજને એવું કહું છું કે અમારો તો કુંભનો મેળો આ છે ભાઈ અમારો એ કુંભ કઈ કે મહાકુંભ કઈ અમારો કુંભનો મેળો તો અમારી દેવી છે અમે અમારી દેવીના દર્શન કરીને કોઈ મારી નાયકની દેવીના દર્શન કરીને એટલે એમ જ થાય કે અમે ગંગાજી નહીં આવ્યા તો મિત્રો આજે આ રાજા વડલાની જગ્યા માથે જે અમારે ભના બાપાની વસ્તી માને જે મોટી જાય મોટી કણુકો દેવા બેઠા છે સર્વે સગાવાલા સર્વે નાયક અહીંયા માના દર્શને પધાર્યા છે તો હવે માતાજીને આપણે દર્શને કરવા છે ભુવાને ધુણાવશું પટિયારને ધુણાવશું નાયકના ભુવાઓને ધુણાવશું પણ એના પહેલા જોરદાર એક બે હાથ અધર કરી માતાજીની જે બોલાવવાની છે પછી નાની એવી માતાજીની એક આપણે આરતી લઈ લે હદાય ભેગા મળી પછી આપણે માતાજીના ગુણગાન ગાય એના માતાજીના ભુવા પટિયારના દર્શન કરી અહીંયા બેઠેલા જેટલા ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ હદાય
બે હાથ અંદર કરી જોરદાર માતાજીનો જયકાર કરજો. બોલ એવી હો તમા, બોલ એવી હો તમા, ગોઠાવરી માં, ગોઠાવરી માં, બોલિયે ગા દેવી, બોલિયે ગા દેવી, ખોડિયાર માં, ખોડિયાર માં, બોલિયે મેરણી માં, બોલિયે મેરણી માં, ખેતરપાલ દાદાની, ખેતરપાલ દાદા, પણ દાદાની, બોલિયે શીતળા માતની, સુરાપુરા બેઠા દાદાના, સુરાપુરા બેઠા દાદાના, બોલિયે કળમવારી સિકોતર માં, બોલિયે કળમવારી સિકોતર માં, સર્વે મારી નાચની દેવીઓની, સર્વે મારી નાચની દેવીઓની, આ ભૂમિના રખા દાદાની, આ ભૂમિના રખા દાદાની, સારવયું માં, સારવયું માં, ખીજડીયાવાળી મેરણી માં, ખીજડીયાવાળી મેરણી માં, બેલાવાળી મેરણી માં, બેલાવાળી મેરણી માં, બોલી ગેલ માં, બોલી ગેલ માં, સીધોરાવાળી મેરણી માં, સીધોરાવાળી મેરણી માં, ઓ ભાવથી માની આરતી 2-5 કડીની લઈ પૈસાથી ને આરતી બતાવો એવું કઈ નથી કહેતો. એ તો તમારે જે કઈ વ્યવહાર હાલતો હોય કરજો, પણ માની આરતી થાય ને એટલે છેવટ 2 હાથે તાળી વગાડીને માની આરતી બતાવાય. હો હા પાકુ જોવાની આવ પાકુ ને. જગદંબા માતુ જોગણી માં, મારી જપીએ તિહારો જા, અખંડ દીવા તમારા ભલે મારી પ્રગટ સો રાજા વડલા ગામે તુયા પોયા, નર નારી તમને નમન કરે માતાજી, મારી નમે છે મોટા મોટા રો. એટલે આપણે માતાજીની આરતી લઈ લઈ પછી આપણે ભુવાઓને ધુણાવશું. 2-5 મિનિટની નાની એવી આરતી. ઘડીક વાર બેહો ભુવા પટિયા બેહો બેહો. દુઃખ હરણી કરણી કુળદેવી કરને સહાય સહાય, જાહેર જગમાં જોગણી જોગણી, મારી પ્રગટ કલિયા વાળી જોને પૂજા જાહેર જગમાં ઓ મારી પ્રગટ કલિયા વાળી પૂજા. હવ તાળીથી માની આરતી બતાવજો. એ દીવડા જગમગ 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 જગમગ, આપો દેવી સમાજ. એ દીવડા જગમગ જગમગ, એ આરતી વિહો આરતી એ પોતાની મારી દીવડા
અગાહ દીવી લીધા ये आरती अगाह દીવી લીધા ये आरती वागे आरती ये दीदी पूजो दिवड़ा ये आरती मेलडी 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 आया मां मेलडी નું નામ આવે ને ત્યાં તો હુવાણા બેઠા થઈ જાય ઓ સગન બાબા હા પણ એમાં મારો દેવી પૂજક સમાજ મેલડી નું નામ આવે ને ત્યાં તો પોતાના હૈયા ઉભરાવા મળે મારે માં મેલડીની એક કડી આરતીની ગાવી છે ખાલી 2 મિનિટ હજી 1 મિનિટ થઈ ત્યાં તમે થાકી ગયા તાલી વગાડવા પણ જે મારી મેલડીને માનતા હોય મારી મેલડી માથે જેને ભરોસો હોય અને ભલામણા મેલડીનું નામ લઈને જગતમાં જાવ અને જો તમને ક્યાંય ઝાંખા પડવા દે ને તેથી તો જગતમાં મારી મેલડી ન હોય એટલે માં મેલડીની જ્યારે આરતી ગાવી છે કોઈ બાકી ન રહેવું જોઈએ તાલીથી વધાવો ભાઈ ભાઈ હદાય 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 અરે હોનાની બાગડી રૂપાની ગાવી હા સોનાની બાગડી રૂપાની ગાવી બુટિયા સવારી થઈ મારી તુયારતી એ મેલડી 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 બધાય બધાય અધરાત કરો અધર અહીંયા અમારે જો શૂટિંગ થાય છે લાઈવ હા આ લાઈવ શૂટિંગ છે જગત આખું જોવે છે તમને એટલે ખબર પડવી જોઈએ મારો દેવી પૂજક સમાજ દેવી હાટું શું કરે મેં હમણે કીધું કે દેવી હાટું થઈ જીવ આપી દી હવે ભાઈ અત્યારે જીવ નથી આપવાનો પણ ખાલી તાલી વગાડવાની 2 હાથ અધર કરી 2 હાથ હા સોનાની બુટિયા સવારી થઈ મારી समाज हमारे देवी पूजक समाज आवा गेला ए आसो पाला बना कोठावरी अगाह देवी
ઝડે ઉતારું વિહોત આરતી આરતી બાપો મારો દેવી સમાજ બાપો અહીંયા મારી માં વિહોતના ભુવા મારી માં કોઠાવરીના ભુવા મારી માં આગાહટીના ભુવા મારી ખોડિયાલના શરીફિયા લે મળે એ આજ દુબળી વસ્તીનો મુઠ્ઠી કણુકો જમવા આવીશો રાબર બેટા મના જીવણિયા મારી વીહરી નું તને બાનું દીધું છે મારી વીહ બજારીનું હો અને મને બાબા મને પેથાની દેવી માથે મને દાદા વીરાની દેવી માથે મને દાદા શકુની દેવી માથે ભાવ રાખ અને કદાચ જો આ રાજા વડલાની જગ્યા માથે જો મારી વસ્તીનું જો દુબરું પાણી જો રેઠું મેલું ને એ મને વીરાની દેવી મને ખોજ લાગી આજ મારી કોઠાવરી નો ભૂવો આજ તારું કાંડું મેં કોઠાવરીએ જાયલું છે બાપ વીરિયાની દેવી હો અને કદાચ મારા જીવની અપાય વીરી મારા દાની અપાય જો કોઠાવરી આવી અને મારા વાઘેલા કુંડને જો ખમા ન કહું ને એ તેની મને કોઠાની દેવી મને વીરિયાની દેવીને ખોટ છે ભાઈ બના ડોહાના સાર જગતમાં તારા સિવાય કોઈ નથી હો આધાર મારી વીહરીનો મારી કોઠાવરીનો મારી અગાહ દેવીનો અને મારી ખોડિયાલનો આધાર છે હો પણ આંભરો મારા ભનુડાના ચાર પહોળા આજે રાજા વડલાની જગ્યા માથે મારી વસ્તીનો મોઘો મહેમાન થઈ સૌ ને પણ એથી જો આ દુબનું પાણી મેલી જો શેટી જાવ ને તેની મને બાપ વીરાની દેવી મને પેથાની દેવીને ખોઈ પડી જાય ભાઈ સમય આવે ને ભાઈઓમાં ભાવ ઘટી જાય જગતની માલિકા જઈએ કોઈ નો રહીએ ને કહીએ ઓર તો મારા બાપ વીરિયાની દેવીનો મારા બાપ પેથીયાની દેવીનો થાય હો ભલે ક્યાં મારું ભૂલ્યું નહીં કોઈ આ બનિયાના ચાર પહોળા જઈ રોતા હતા ને તો મારી વીહરી મારી કોઠાવરી મારી અગાહ દેવી મારી ખોડિયાલ મારી મેરણી બોલી હતી હો
મારા બના ડોહાના 4 પહોળા રોવામાં એ કદાચ જગત તમારી માયા મેલી દીએ પણ હું વીર્યાની દેવી પેચેલી દેવી નબળું પાણી બેઠું નહીં દેવું અયોધ્યાની માલિકા દશરથના સાર હતા ને એમાં અહીંયા અમારે ભના બાપાના સાર પહોળા અને 4ના બીજા ઝીણા ઝીણા પાયકુ વિનાના પહોળા પણ હા ભાઈ મારા દાદા પેથિયાની દેવી મારા બાપ વીડિયાની દેવી મારા દાદા સકુડાની દેવી નબળું પાણિયું યા કોળખ બારે નબળું પાણિયું કોળખ બારે નબળો નિહાકો નાખવા દીધી મારા બાપુ મારા દાદા હરજણની દેવતાની કલમ છે વાયા મારી સિકોતરની કલમ છે અને આ કદાચ મારા બાપ વીર્યાની દેવી રમતી હોય અને બેટા જો એની મારી બાજુ કંકુનો લેખ ન કરું ને તેથી મને હરજણીની દેવી મને કોઈ જ લાગી જાય જગતમાં કોઈ ભાઈઓ ના બળે જીવતા હોય કોઈ લાકડીઓ ના બળે જીવતા હોય કોઈ માયા ના બળે જીવતા હોય પણ આ ભલિયાના 4 દિયા ને એને જગતની માલિકા બળ કોઈનું નથી હો પણ બેટા મારા જીવણિયા મારા દાનિયા મારા મનસુખિયા મારા શુક્લા અમારા ભલિયાના 4 પહોળા રહ્યા ને મને પેથિયાની દેવીને મને બાપ વીડિયાની દેવીને મને સકુડાની દેવીને વાલા છે હો અને કદાચ મારી વસ્તી માથે કોઈ લાગ મળે અને બેટા જો હાડા તંડકલા જો હટવા દઉં ને તો મને વીડિયાની દેવી મને ખોટ લાગે અને મેરડી કવ એટલા ડગલા ભરો અને બેટા 360 દી તો કાલી જાય પણ રાજા વડલાની જગ્યા માથે મંડાળ માંડ્યું મારી નાખ કેમ ખબર પડે અને એક દી બેટા જો સુગો સુગના કહર નો માંડી દઉં ને તેથી મને વીજળી દીવું મને ખોટ લાગી જાય
ભાઈ અમે તો નાચ છે તને એટલું કહીશી આ ભનિયાના પહોળા વિશ્વાસી છે તારી ગતિ રતિની કાંઈ ખબર પડતી નથી ભાઈ પછી અમે નાચ તને એટલો ટપોરો માની છી આવ સતીના સેતરતી એ તું કઈ લેજે પણ જગત ને કેવા દેતી ને મારા બાપ ભીડી माया मिलती नहीं मेरा बाप की थी જૂની જગ્યા માથેથી જેથી હાલી નીકળાઈ છે ઓરતો તો થયો હોય આહુડા તો પડ્યા હોય પણ એ આહુડા જેથી જગત નતા જોયા એ આહુડા મારા બાપ દિવ્યની દેવી પેથીની દિવ્ય જોયા અને તે દિવ્ય બોલી માંડી મારા જીવડા મારા દાનિયા મારા મનસુખિયા મારા શુક્લા રાજા વડલાની જગ્યા મનવાલી હાલો બેટા રાજા વડલાની જગ્યા માથે અઠીપાણાનું મંડાણ માંડો અને એક બીજો ગરવા જેવું જો ધામ નો રસાવી દઉં ને તેથી મને વીર્યની દેવી મને પ્લેથિયાની દેવી મને સગુડાઈ દઈ હોય કોઈ ઘોર કરવા આવો ભુવા પાછળથી ઘોર કરજો એટલે તમારા આ શૂટિંગમાં તમારા સીન આવે નગર પછી આમ બહાર જ આવશે એવું થાય આ ભુવા ધોને છે એના પાછળથી ઘોર કરો રેડી રેડી ઘડી પર આવલા દીધી ભાઈ અને શાંતિથી પગે લાગી અને પાછા પોતપોતાની જગ્યાએ હદાઈ જતા રહેજો એટલે બીજાનો દર્શન કરવાનો વારો આવે હા મને વિહરી મોઠાવરી મને ગાદરી મને ખોડિયાને મને મ્યાલની ના મને ટપોરો મલાઈ નહીં મને ખેતર પાર ને ટપોરો મલાઈ નહીં
જેમ કુંજડી સડી કાળા વાદળે બસલા મેલા દરિયાને બેઠ અને જેમ કુંજડી એના બસલાનો કળાપો સાંભળીને જેમ વરાકડો લે એમ કદાચ મારી ભના ડોહાની વસ્તીની આંખમાં આહુડું આવે અને જો વીર્યની દેવી પેથીની દેવી જો આવીને ઊભી ન રહું ને તેની મને ખોટ લાગી જાય. આ રાખ વસ્તી છે, દુગરી વસ્તી છે. આમળે તારા સિવાય આહુડું બતાવું કે નહીં બેટા? મારી વાઘેલાની વસ્તીની આંખમાં આહુડું આવે અને જો એ આહુડાનો જો હિસાબ ન કરી દઉં ને તેની મને વીરી કોઠાવડી મને અગા ધીમી ખોડિયા મેળવીને ખોઈ નાખી. અમારા ભનુ ડોહાના પહોળા મને પેથિયાની દેવીને મને બાપ વીર્યની દેવીને મોટી કણુકો દીએ છે. હા ભાઈ મારા જીવણીયા મારા દાનિયા મારા મનસુખિયા મારા સુલા કદાચ અમારી વસ્તીનો મોટી કણુકો ખાઈ અને બેટા જો મારા સંદર્ભે જો લેખ ન લખી દો અને એક કણુકો ખાઈને જો 70 કણુકોનો હિસાબ ન દઉં ને એ તેથી મને વીર્યની દેવીનું મારું ખાતું ખોટું થાય.
મારી કુંડાની ભાંગનારી કહેવાય, મારી બેહાની ભાંગનારી, મારી વેહરી. અને કદાચ આ જગ્યા માથે 9 દીનું માંડલું અને 9માં દીએ કદાચ કુંડો ભાગી મારી વસ્તીના જો મનના ન કરી દઉં ને, તેથી મને પેથિયા વીર્યની દેવીને ભોજ લાગે જાય. શરીર ને હાથ મારી વિહા ભજડિયા કદાકા 9 દીનો સુગંધ અને અહીંયા મારી વસ્તી માથે કોઈ હેરો માંડે અને જો રાડા વટાનો જો પાથર તોડવા દઉં ને તેની મને વીડિયા સકુડેલી દીને મને કોઈ કશું ભાઈ. વસ્તીનો ભાવ તો છો બેટા, મારી વસ્તીનો જો ભાવ તૂટવા દઉં અને જો પોરે પોરે જો ખબર ન લઉં ને તેથી મને પેથિયાની દેવી વીરિયા સકુડેની દેવી મને ખોજ લાગી જાય ભાઈ. એક દી મેં સિકોતરે આ જગ્યા માથે મંડાણ મંડાવ્યું છે બાપ હરજનની દેવી અને બેટા સુખ જાય સુખનો પાયો જાય. જો મારી કલમની મારી બાજુ ખોટ પડવા દઉં ને તો મને હરજનની દેવી મને સિકોતરને મને ખોટ લાગી જાય.
તો પાવાની દેવી છે, હાકરિયા ટોડેની હકતડી છે, અહીંયા કલમ મારી સિકોતરની છે, મારી મેરડી મારી હડકનો આમળે આમળે એવા મારા વાઘેલા કુળના હુરાપુરા પેથા દાદાને યાદ કર્યો, કારણ આ કુળના મેન વડવાઈ હુરાપુરા થઈને બેઠા છે. પણ બેટા આજ મારી દેવીને જો ઝૂકતે ન જમાડી દઉં ને તેથી મને વાઘેલાના હુરાપુરા મને પેથા દાદાને ખોજ પડી જાય. મારું વાઘેલા કુળનું છોકરું હાથ કરે અને જો મારા વાઘેલા કુળની તાઈ આવીને ઉભો ન રહું ને તેથી મને પેથા દાદા હુરા ફુરાને મને ઓળ ખેંચણ ભાઈ. કદાચ કોઈને કારોતરા નાક આવડી ગયા હોય, પણ જેના કુળમાં ખેતરમાં દાદા બેઠા હોય, આહમાં દાદા બેઠા હોય, અને જો કારોતરા નાગના જો ઝેર સડવા દઉં ને એ તેની તો વાઘેલા કુળમાં પૂજાનો ખોટો પડ્યો હોય, પૂજાનો ખોટો પડ્યો હોય. એટલે ભાઈ હવે અહીંયા ખોટો ઉમેરો કરતા નહીં બહુ માણસો.